કે મારી આ ફર્સ્ટ ફિલ્મ છે તો મેસેજ તો અત્યારે હું શું આપી શકું, બસ એટલું જ કહીશ કે આપણી ભાષાની ફિલ્મો આપણે જોવી જોઈએ અને ખાસ કરીને જે આપણું યુથ છે એ લોકોએ પણ થોડો અમને સપોર્ટ કરવો જોઈએ, ગુજરાતી ભાષા માટે સપોર્ટ કરવો જોઈએ. અને ફિલ્મો વિવિધ જોનરની બની રહી છે એટલે બધા માટે કંઈક જોવાલાયક છે, તો જરૂરથી એક એફર્ટ આપણે એઝ અ ગુજરાતી અને એઝ અ ગુજરાતી ઓડિયન્સ, એઝ ગુજરાતી મેકર્સ આપણે એ ડેફિનેટલી એફર્ટ લેવો જોઈએ જેથી કરીને આપણી ભાષા ગુજરાતમાં જ નહીં કે ગુજરાતીઓમાં જ નહીં પણ દેશ વિદેશમાં વસેલા આપણા ગુજરાતી ભાઈ બહેનો પણ માણી શકે. જો આપણે આ ઇન્ડસ્ટ્રી ચલાવશું તો ઇન્ડસ્ટ્રી ચાલશે. અને વિથ સચ અ બ્લોકબસ્ટર લાઈક લાલો અને આટલી બધી જે લાસ્ટ યર આટલી બધી સફળ ગુજરાતી ફિલ્મો બની રહી છે આપણા ગુજરાતમાં, અત્યારે અમારા પ્રોડ્યુસર પણ છે એ ગુજરાતના નથી, એ બંગાળના છે. એ લોકોએ આ તરફ જોયું છે, ગુજરાત તરફ જોયું છે, એટલે ગુજરાત અને ગુજરાતી ભાષા અને ગુજરાતી ઓડિયન્સમાં એટલું પોટેન્શિયલ તો ડેફિનેટલી છે કે બધા જ આ તરફ ખેંચાઈ રહ્યા છે. તો આપણે એકજૂટ થઈને આપણે ડેફિનેટલી એકજૂટ થઈને એ આપણે પ્રયાસ કરવો જ રહ્યો કે આપણે આપણી ભાષામાં પિક્ચરો બનાવીએ, એ પિક્ચરો જોવાય અને આપણે એ ખૂબ માણીએ અને સેલિબ્રેટ કરીએ આપણે આપણી ગુજરાતી ફિલ્મોને. એ ખૂબ ખૂબ અગત્યનું છે. માત્ર હિન્દી કે હું એમ નથી કહેતી કે બીજું નહીં જુઓ કે નહીં કરો, પણ ડેફિનેટલી આપણી ભાષાને ગીવ ઇટ અ પ્રાયોરિટી ટુ વોચ ધ ફિલ્મ્સ એન્ડ ટુ બી અ પાર્ટ ઓફ.